વાંસદા તાલુકાના વાઘબારી ગામના ભગત જીણાભાઈ પટેલની વિધિ કરતા જતા હત્યા કરી નાખવામાં આવી। ઇસમનો મૃતદેહ વાંદરવેલા ગામે પાવડી ફળિયામાં નદીની બાજુના કોતરમાંથી મળી આવ્યો હતો। અજાણ્યા શખ્સે અગમ્ય કારણસર તીક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે ઘા કરી હુમલો કરી જ્વલનશીલ પ્રવાહી નાખી મૃતદેહ સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું। વાઘાબારી ગામના ધીરુભાઈ પટેલે હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે। પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી। મર્ડર કરવાનું કારણ એવું હતું કે જે આરોપી જે ધીરુભાઈ જે છે તેને ઘણા દિવસોથી પેટનામાં દુખતું હોય અને જે મરનાર જે જીણાભાઈ જે છે એ પોતે ભગતનું કામ કરતો હોય તો એણે 2 દિવસ પહેલાં કીધેલું કે હું તારું પેટનું દર્દ મટાવી દઈશ, તો આપણે રાત્રે એક નદી કિનારે વિધિ કરવા જશું। આમ તેઓ વાંદરવેલા ગામના નદી કિનારે ત્યાં રાત્રે કાલે વિધિ કરવાના બાને ત્યાં ગયેલા અને ત્યાં તેઓને અંદર બોલાચાલી અને ઝઘડો થતાં ત્યાં જ એણે માથામાં મારેલું અને પછી પથ્થરથી એનું માથું તોડી અને આ આરોપી જે હતું ધીરુભાઈ એ ત્યાંથી ભાગી ગયેલો હતો। હાલ આ આરોપી કે જે વાઘાબારી ગામનો જ છે તેને ડિટેન કરી લીધેલો છે।